તો વળી પાછું સમુદ્ર મંથન થયું અને પછી છેલ્લે ધનવંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને બહાર આવ્યા. અને જેવું અમૃત નીકળ્યું દૈત્યોના હાથમાં આવી ગયું. દૈત્યો નાસી ગયા. દેવતાઓ કે પ્રભુ આપણા હાથમાં અમૃત આવ્યું નહીં. ચિંતા ન કરો. ભગવાને મોહિની અવતાર લીધો અને મોહિની સ્વરૂપ લઈ અને દૈત્યો પાસે ગયા. બધા જ મોહિત થયા અને કહ્યું કે અમૃતનો અમને ભાગ પાડી આપો. એટલે મોહિની ભગવાન કે અમૃતનો ભાગ પાડી આપું, પણ શરત એક છે. કઈ? તો કે ઉપરનું પાતળું પાતળું અમૃત દેવતાઓને આપી દઉં અને નીચેનું ઘાટું ઘાટું અમૃત તમને આપું તો વાંધો નહીં ને? તો કે ના, અમને વાંધો નથી. એટલે ભગવાન બધાને અમૃત દેવા લાગ્યા. દેવતાઓને બધાને અમૃતનું પાન કરાયું. એમાં એક દૈત્ય રાહુ હતો ને, લાઈનમાં બેસી ગયો. ભગવાને એને અમૃત દેવાઈ ગયું. ઈ પી ગયો, અમર થઈ ગયો. સુદર્શન ચક્રથી મસ્તક કાપી નાખ્યું, પણ એનું મૃત્યુ થયું નહીં. પછી તો ભગવાન કુંભ ખાલી કરી અંતર ધ્યાન થઈ ગયા. દેવાસુર સંગ્રામ થયો, ભયંકર યુદ્ધ થયું. બધા જ દેવતાઓ અમૃત પીધેલા એટલે દૈત્યોનો નાશ કરી નાખ્યો. શુક્રાચાર્ય આવ્યા અને શુક્રાચાર્યએ સજીવની વિદ્યાથી પાછા બધાને સજીવન કર્યું. શુક્રાચાર્યએ બલિરાજા પાસે યજ્ઞ કરાવ્યો અને ઈ યજ્ઞમાંથી દિવ્ય આયુધ નીકળ્યા અને ઈ આયુધ લઈ સ્વર્ગ ઉપર ચડાઈ કરી ઇન્દ્રને હરાવી દીધા અને ઇન્દ્રનું રાજ્ય બલિરાજાએ છીની લીધું. એટલે ઇન્દ્ર આવ્યા અદિતિ પાસે, એની માતા અદિતિ. અદિતિ માં પાસે આવીને કહેવા લાગ્યા, માં, મારે સ્વર્ગનું રાજ્ય પાછું જોઈએ છે. ત્યારે અદિતિ કશ્યપ મુનિ પાસે આવ્યા અને કશ્યપ મુનિને કહ્યું, મહારાજ, મને એવું સંતાન આપો કે મારા પુત્રને સ્વર્ગનું રાજ્ય અપાવે. એટલે અદિતિને પયોવ્રત નામનું વ્રત કરવાનું કહ્યું કે તમે પયોવ્રત કરો, તમારે ત્યાં એવું સંતાન જન્મ ધારણ કરશે કે તમારા ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય મળશે. એટલે અદિતિએ પયોવ્રત નામનું વ્રત કર્યું. જે વ્રત આવે ને એમાંનું એક વ્રત છે પયોવ્રત. 12 દિવસનું આ વ્રત હોય. સંતાનની કામના માટે લોકો આ વ્રત કરે. 12 દિવસ પય એટલે દૂધ ઉપર આ વ્રત કરવાનું. ફાગણ સુદ એકમ થી ફાગણ સુદ 12 સુધી આ વ્રત થાય. 12 દિવસનું આ વ્રત. દૂધ લઈ અને 12 દિવસ વ્રત કરવાનું. સંતાન ગોપાલ સ્તોત્રના પાઠ કરવાના, ભગવાનનું યજન કરવાનું, નારાયણની પૂજા કરવાની અને 12મા દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું. 12 બાળકોને ભોજન કરાવવાનું. આ કરવાથી સંતાનની કામના પૂરી થાય છે. ભાગવતમાં આ પયોવ્રતનો મહિમા બહુ સમજાય. પણ 12 દિવસ સુધી દૂધ ઉપર રહેવું પડે. ફરાળ ના આવે. હવે તો ફરાળે કેવા થઈ ગયા, ન રહેતા હોય ને એને મન થાય, એને એમ થાય કે આપણે રહેવાનું ચાલુ કરીએ. એક જગ્યાએ તો મેં સાંભળ્યું, ફરાળી ઢોસા. બોલો, બાકી નથી રાખ્યું આને. એવું ઉપવાસનો અર્થ શું થાય? ઉપ એટલે ઉપરવાળો, વાસ એટલે નજીક. એક દિવસ ઉપરવાળાની નજીક રહેવું એનું નામ ઉપવાસ છે. ફરાળ કરીને શરીર બગાડવા એના કરતા તમે તમારે જમી લેજો, પણ એના નજીક રહેજો. તમે તમારે ઝપટ બોલાવજો 3 વાર, ચિંતા ન કરતા, પણ શરીર નહીં બગાડતા. ખોટા દ્રવ્યો પધરાવી અને શરીરને બગાડવું એના કરતા તો ભોજન સાત્વિક કરી લેવું. સાત્વિક ભોજન. વ્રત ઘણા ટાઈપના હોય, ઘણી રીતે કરી શકો. એવું નથી કે ભૂખા રહ્યો તો જ વ્રત થાય. સારી રીતે પણ થઈ શકે. તો એવું વ્રત કર્યું અને ઈ વ્રતના સંદર્ભમાં અદિતિના ઉદરમાં નારાયણ પધાર્યા. કશ્યપ મુનિના ઘરે સંતો આવવા લાગ્યા અને સંતો કહેવા લાગ્યા, મહારાજ, તમે જગન્નાથના નાથ થવાના છો.
તમારે ત્યાં પ્રભુનો અવતાર થવાનો છે. કશ્યપ મુનિ બહુ રાજી થાય. કશ્યપ મુનિ પ્રસન્નતામાં રહે, અને જ્યાં પ્રસન્નતામાં રહે ત્યાં ભગવાન નજીક આવવા લાગે. એટલે ભગવાનનો ત્યાં અવતાર થાય. ભગવાનને અવતાર તો અત્યારે કરવો છે, પણ એવા પાત્ર શોધે. જ્યારે પાત્ર મળે ત્યારે ભગવાનનો અવતાર થાય છે. તો કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામનજીનું પ્રાગટ્ય થવાનું છે. તો એવી મનમાં ધૂન લાગવા લાગી, ભાવ પ્રગટ થવા લાગ્યો, એકાકાર થવા લાગ્યા. અને એક ભાવના જ્યાં પ્રગટ થાય, એકતા થાય, ત્યાં પ્રભુનો અવતાર થાય.